વેના ગરબાના મેદાન પર ખેલૈયાઓને કડવો અનુભવ થયો છે। જી હા, મેદાન પર હજુ પણ વરસાદી પાણીના કારણે કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું, જેના કારણે ગરબા ગાવામાં તકલીફ પડી રહી છે। કિચડમાંથી પસાર થઈ ખેલૈયાઓએ મેદાનમાં જવું પડ્યું। મેદાનમાં પણ પગ ખૂંપી જાય એટલો કિચડ જોવા મળ્યો। પહેલા નોરતે ખેલૈયાઓના ગરબા બગડ્યા। ખેલૈયાઓએ સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો ઠાલવ્યો। હજારો રૂપિયા પાસના વસૂલતા હોવા છતાં સુવિધાના નામે મીંડું હોવાનો દાવો કરાયો। પાણી 2 ફૂટ હતા, એ બધું ડ્રેન કરવું અને ત્યાર પછી એને તૈયાર કરવું બહુ મોટી જહેમત હતી, જે અમારી આખી ટીમ એની પાછળ છે અને અમે જરૂર ડે ટુ ડે બધા સુધારા કરી રહ્યા છે। જેમ ગઈકાલે ખેલૈયાઓ રમતા જતા હતા, દરેક ખેલૈયાનું 50 કિલો બી વજન ગણીએ આ એવરેજ, તો ઘણું વજન આ ગ્રાઉન્ડ પર ગઈકાલે ફર્યું એવું કહેવાય। તો અંદર જે જમીનની અંદર પાણી છે એ બહાર ફૂટી રહેલું છે, એના લીધે એવું લાગે છે ને સોફ્ટનેસ, એક સોફ્ટ કાર્પેટ જેવું આખું થયેલું છે। છતાં બી આજે અમે બધા અથાગ પ્રયત્નો કરી એ ગ્રાઉન્ડ સરખું થાય અને ખેલૈયાઓને કોઈ તકલીફ ના પડે એપ્રોચમાં અને રમવામાં, એની પૂરી તકેદારી લઈ રહ્યા છે। આ નેચરલ કેલેમિટી હતી, આ ક્રિએટેડ કેલેમિટી નહોતી। અમે એને પહોંચી વળવા જે અથાગ પ્રયત્ન કરીને સારું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ એ કરીશું જ। વડોદરાના યુનાઇટેડ વે ઓફ વડોદરાના ગરબા પહેલા જ દિવસે વિવાદમાં આવ્યા છે, કારણ કે અહીંયા જે ખેલૈયાઓ રમવા માટે આવ્યા તેમને ગરબા મેદાનથી નારાજગી વ્યક્ત કરી છે, કારણ કે ગરબા મેદાનમાં કીચડનું સામ્રાજ્ય છે, પાર્કિંગમાં કીચડનું સામ્રાજ્ય છે। ખેલૈયાઓને કીચડમાંથી વાહન પાર્ક કરીને મેદાનમાં આવવું પડ્યું અને મેદાનમાં જ્યારે તેઓ ગરબા રમતા હતા તે દરમિયાન પણ તેમને કીચડમાં ગરબા રમવાનો વારો આવ્યો છે। જે રીતના આપ જોઈ શકો છો કે હજુ પણ યુનાઇટેડ વેના જે ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય છે, પગ ખૂંપી જાય એટલું કીચડ અહીંયા જે છે। કેટલાક ખેલૈયાઓ રાત્રે ગરબા રમતા રમતા લપસ્યા પણ હતા, પડ્યા પણ હતા અને તેમને સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે। અને આપ જોઈ શકો છો કે અહીંયા લોકોની નારાજગી બાદ જે આયોજકો છે તેમના દ્વારા જે મજૂરો છે તેમને કામે લગાડવામાં આવ્યા છે। 150થી પણ વધુ મજૂરો કામ કરી રહ્યા છે। પાર્કિંગ એરિયા છે જ્યાં કીચડ ભેગું થયું છે, તે પાર્કિંગ એરિયામાં વેટમિક્સ પાથરીને જે જમીન છે તેને વ્યવસ્થિત કરવામાં આવી રહી છે। અહીંયા પણ આપ જોઈ શકો છો કે કઈ રીતના મોટાભાગની જગ્યા પર કીચડ દેખાઈ રહ્યું છે આખા મેદાનમાં। મોસ્ટલી જે કીચડ હોવાના કારણે ખેલૈયાઓને રમવાની મજા નથી આવી રહી। આયોજકો કહી રહ્યા છે કે તેમના તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગ્રાઉન્ડની અંદર હોય કે પાર્કિંગ એરિયા હોય, બંને જગ્યા પર તેમના તરફથી મશીનો લગાવવામાં આવી છે, મજૂરો ગોઠવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જમીનની અંદર જે પાણીનું લેવલ છે તે ખૂબ ઊંચું આવવાના કારણે જે આપોઆપ જમીનમાંથી પાણી ગ્રાઉન્ડમાં આવી રહ્યું છે તેના કારણે જે કીચડ જે છે તે ઓછું નથી થઈ રહ્યું। છતાં આયોજકો કહી રહ્યા છે કે ખેલૈયાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારના પ્રયાસો અમારા છે, પરંતુ ખેલૈયાઓ પણ કહી રહ્યા છે કે જ્યારે હજારો રૂપિયા પાસ ખર્ચીને તેઓ અહીંયા રમવા માટે આવતા હોય તો તેમને યોગ્ય સુવિધા પાર્કિંગની અને ગ્રાઉન્ડમાં રમવાની મળવી જોઈએ, તે નથી મળી રહી। મહત્વની બાબત છે કે 5000થી વધારે રૂપિયા પાસના યુનાઇટેડ વે દ્વારા લેવામાં આવે છે, ત્યારે એ પ્રકારની સુવિધા ખેલૈયાઓને નથી આપવામાં આવી રહી તેવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે આ ગ્રાઉન્ડ વહેલી તકે ક્યાર સુધીમાં તૈયાર થાય છે અને ક્યાર સુધીમાં ખેલૈયાઓને ખૂબ સારી રીતે આ ગ્રાઉન્ડમાં ગરબા રમવા મળે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।